કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ દ્વારા નિર્મિત અદ્યતન સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટર મંજુલનું ભવ્ય લોકાર્પણ. સ્વમાનભેર જીવન જીવવા માટેનું અનોખું અને આદર્શ આયોજન. રાજકોટ. સૌરાષ્ટ્ર ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને સદીથી વધુ ઇતિહાસ ધરાવતી સામાજિક સંસ્થા શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં નિર્માણ પામેલ અદ્યતન સુવિધાયુક્ત સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટર મંજુલનું વસંત પંચમીના શુભ દિવસે ભવ્ય અને ભાવપૂર્ણ વાતાવરણમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ, દાતાઓ, મહેમાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોની હાજરીમાં આ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ, સમાજના આગેવાનો તથા વરિષ્ઠ નાગરિકોની વિશાળ હાજરી વચ્ચે આ નવતર અને સમાજહિત માટે મહત્વપૂર્ણ પ્રકલ્પ સમાજને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસર ભક્તિભાવ, ઉત્સાહ અને માનવ સેવાની ભાવનાથી પ્રેરિત વાતાવરણથી ગુંજતું રહ્યું હતું. આધુનિક સમયમાં સમાજમાં પરિવર્તન સાથે કુટુંબ વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સંતાનો વિદેશ કે અન્ય શહેરોમાં સ્થાયી થતા અનેક વૃદ્ધો એકલતા અને અનેક શારીરિક, માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પણ રોજિંદા જીવનની નાની નાની બાબતોમાં સહાયની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સ્વમાન સાથે જીવન જીવવાની ઈચ્છા ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે મંજુલ સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટર આશાનો દીવો બની ઉભર્યું છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ એવો છે કે આર્થિક રીતે સંપન્ન પરંતુ ઉંમરના કારણે એકલતા કે શારીરિક અસુવિધાનો સામનો કરતા વડીલોને પારિવારિક વાતાવરણમાં સ્વમાનભેર અને સન્માન સાથે જીવન જીવવાની તક મળી રહે. રાજકોટ શહેરના મધ્ય વિસ્તારમાં પીડી માલવિયા કોલેજ સામે ગોંડલ રોડ પર સ્થિત આ અદ્યતન ભવનનું નિર્માણ લગભગ 4000 વાર જેટલી વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે. 12 માળના આ ભવનમાં આધુનિક આર્કિટેક્ચર, સુરક્ષા વ્યવસ્થા અને આરામદાયક સુવિધાઓ સાથે એક આદર્શ સિનિયર સિટીઝન હોમની રચના કરવામાં આવી છે. આ ભવનમાં કુલ 42 રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં સિંગલ, દંપતી તથા શેરિંગ આધારિત રૂમોની વ્યવસ્થા છે. દરેક રૂમમાં અટેચ બાથરૂમ, 24 કલાક ગરમ ઠંડા પાણીની સુવિધા, હવા પ્રકાશની પૂરતી વ્યવસ્થા અને આરામદાયક આંતરિક ડિઝાઇન કરવામાં આવી છે. મંજુલ સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટરમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દરેક નાની મોટી બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં વિશાળ ડાઇનિંગ હોલ, સ્વચ્છ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા, આરઓ વોટર સિસ્ટમ, ઇન્ટરનેટ સર્વિસ, ટેલિવિઝન અને મનોરંજન માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત મેડિકલ સેવા માટે ઓપીડી રૂમ, ફિઝિયોથેરાપી સેન્ટર, નિયમિત હેલ્થ ચેકઅપની વ્યવસ્થા, પેસેન્જર તેમજ સ્ટ્રેચર લિફ્ટ, ઇમરજન્સી માટેની સુવિધાઓ, સુરક્ષા સ્ટાફ અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સેન્ટરની સૌથી વિશેષતા એ છે કે અહીં માત્ર રહેવાની સુવિધા પૂરતી જ નહીં, પરંતુ વરિષ્ઠ નાગરિકોની માનસિક સુખાકારી માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રાર્થના હોલ, વાંચન માટે લાઇબ્રેરી, યોગ અને ધ્યાન માટેની વ્યવસ્થા, જિમ્નેશિયમ, ઇન્ડોર ગેમ્સ અને મનોરંજન કાર્યક્રમો માટે ઓડિટોરિયમ હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. વરિષ્ઠ નાગરિકો એકબીજા સાથે સમય પસાર કરી શકે, પોતાના અનુભવ અને વિચારો વહેંચી શકે અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ મેળવી શકે તે માટે વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. સિનિયર સિટીઝન હોમ પરિસરમાં લગભગ 7000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં સુંદર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં વડીલો કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરી શકે. હરિયાળી, ફૂલ, વૃક્ષો અને ખુલ્લી હવામાં વોકિંગ પાથની વ્યવસ્થા કરીને અહીં રહેતા લોકો માટે આરોગ્યપ્રદ અને આનંદદાયક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સર્વધર્મ સંભાવ સાથે નિર્મિત સુંદર કોતરણી કામવાળું મંદિર પણ પરિસરમાં બનાવવામાં આવ્યું છે, જ્યાં વડીલો ભક્તિભાવથી પ્રાર્થના કરી માનસિક શાંતિ મેળવી શકે છે. સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટરના વિચારને સાકાર કરવા માટે શ્રી મંજુલાબેન ટપુલાલ મહેતા તથા ટપુલાલ ભગવાનજી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ₹2,51,00,000નું ઉદાર અનુદાન આપવામાં આવ્યું હતું. આ ઉદાર દાનથી આ ભવ્ય પ્રકલ્પને ગતિ મળી અને ત્યારબાદ સમાજના અનેક દાતાઓના સહયોગથી કુલ અંદાજે ₹18 કરોડના ખર્ચે આ અદ્યતન 12 માળનું ભવન નિર્માણ પામ્યું છે. દાતાઓના આ ઉદાર યોગદાન બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સમાજના સહયોગથી જ આવા માનવ સેવાના પ્રકલ્પો શક્ય બનતા હોય છે. શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટની સ્થાપના આજથી લગભગ 119 વર્ષ પહેલા રાજાશાહી સમયમાં કરવામાં આવી હતી. તે સમય દરમિયાન અનાથ, નિરાધાર અને માતાપિતા વગરના બાળકોને આશ્રય, શિક્ષણ અને સંસ્કાર આપવા માટે આ સંસ્થા કાર્યરત બની હતી. આજે પણ સંસ્થા એ જ સેવાભાવ સાથે અનાથ બાળકોના ઉછેર, શિક્ષણ અને સમગ્ર વિકાસ માટે અવિરત કાર્ય કરી રહી છે. સંસ્થા દ્વારા ધોરણ 1 થી 12 સુધીની ગુજરાતી અને અંગ્રેજી
માધ્યમની શાળાઓ ચલાવવામાં આવે છે, જેમાં આશરે 2100 જેટલા વિદ્યાર્થીઓ નજીવી ફી સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. અનાથ અને નિરાધાર બાલિકાઓના શિક્ષણ, ઉછેર અને તેમના સારા પરિવારોમાં લગ્નની જવાબદારી પણ સંસ્થા દ્વારા નિભાવવામાં આવે છે. સંસ્થામાંથી પરણીને ગયેલી દીકરીઓ માટે બાલાશ્રમ તેમનું પિયર બની રહે છે અને જીવનભર સંસ્થા તેમની સંભાળ લે છે. તે ઉપરાંત મોરબી ખાતે સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમ પણ ચલાવવામાં આવે છે, જ્યાં પારિવારિક વાતાવરણમાં અનેક વડીલો પોતાની જીવનની સાંજ સુખરૂપ રીતે પસાર કરી રહ્યા છે. આ સમગ્ર પ્રકલ્પના સફળ આયોજન અને અમલીકરણ માટે સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, માનદ મંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર, સહમાનદ મંત્રી શ્રી મનીષભાઈ મહેતા, ખજાનચી શ્રી પ્રવીણભાઈ અધારા સહિત સમગ્ર ટ્રસ્ટ મંડળે અવિરત પ્રયત્નો કર્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સંસ્થાની સદીથી વધુની પરંપરા અને સેવા ભાવનાને આગળ વધારતા સમાજ માટે વધુને વધુ ઉપયોગી પ્રકલ્પો ઊભા કરવાનું સંસ્થાનું લક્ષ્ય છે. મંજુલ સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટર એ આ દૃષ્ટિનો એક જીવંત દાખલો છે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા સંસ્થાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને તેમને સ્વમાનભેર જીવન જીવવાની તક આપવી એ સમાજની મહત્વની જવાબદારી છે અને કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ સમાજ માટે માર્ગદર્શક સાબિત થશે. કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા દાતાઓ, મહેમાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સિનિયર સિટીઝન હોમ અને ડે કેર સેન્ટર મંજુલ માત્ર એક ઇમારત નહીં, પરંતુ માનવ સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીનું પ્રતીક છે. આ પ્રકલ્પ દ્વારા સમાજને એ સંદેશ આપવામાં આવ્યો છે કે વડીલો માત્ર સહાયના પાત્ર નથી, પરંતુ તેઓ સમાજની અમૂલ્ય સંપત્તિ છે અને તેમને સન્માન, સ્વમાન અને સુખ સાથે જીવન જીવવાની પૂર્ણ હકદાર છે. આ પ્રકલ્પ ભવિષ્યમાં અન્ય સંસ્થાઓ અને સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં પ્રવીણભાઈ કર્યું છે. આ બિલ્ડિંગ પાછળ એમને જે ભોગ આપ્યો છે, ધંધો એક બાજુ, બધું જ એક બાજુ, એવા ડેડિકેટેડ પ્રવીણભાઈને હું ધન્યવાદ આપું છું કે તમારે લીધે આ બધા પ્રસંગો થાય છે. થેન્ક યુ. બધા શાંતિથી એક જ મિનિટની વાત છે, જરા સાંભળી લેશો કે આજે બાલાશ્રમની સ્થાપના કરેલી હતી, જે મોરબી રાજકુટુંબ હરબંશસિંહજી મહારાજા સાહેબના. તો આજે આપણે રાજકોટ મહારાજા સાહેબ બળધનસિંહજી પધાર્યા છે અને જેમણે બાલાશ્રમની સ્થાપના કરેલી હરબંશસિંહજી રાજ સાહેબ, એમના પોતા ઓમકારસિંહજી સાહેબ, ગાયત્રીબા અને અર્જુનસિંહજી સાહેબ, રંજનબા, ગાયત્રીબા અને દેવ્યાનીબા બધા મોરબી રાજકુટુંબના અને આજે રાજકોટ રાજકુટુંબના બધા પધારેલા છે. બધા રાજકુટુંબના પરિવારનું બાલાશ્રમ પરિવાર વતીથી હાર્દિક 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 સ્વાગત છે અને આજે આવા સરસ પ્રસંગમાં આપ બધા પધાર્યા એ બદલ અમે આપણા ખૂબ ઋણી છીએ અને આજે આ પ્રસંગમાં પધારી અને અમારા પ્રસંગની શોભા વધારી છે. હું અમારા મેં શ્રી CN પટેલ સાહેબના